We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું ઇલ્યુમિનેશન. ઇલ્યુમિનેશન શું છે અને લાઇટથી ઇલ્યુમિનેશન કઈ રીતે ડિફરન્ટ પડે છે એની ચર્ચા કરશું. તેની પહેલાં આપણે સૌ પ્રથમ જોઈએ કે લાઇટ શું છે. લાઇટ એટલે આપણે ઘણી વખત નોર્મલી શબ્દ યુઝ કરતા હોઈએ છીએ કે જે પ્રકાશ છે એને આપણે લાઇટ કહેતા હોઈએ છીએ, પણ જ્યારે ટેકનિકલ ટર્મની વાત કરવામાં આવે તો લાઇટ છે એ એક રેડિયેટેડ એનર્જી છે જે એમિટ થાય છે, બરાબર, એક સોર્સ છે જે રેડિયેટ એનર્જીનો છે. અને જો લાઇટની સ્પીડની વાત કરવામાં આવે તો એ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર લાઇટ આપણે ટ્રાવેલ કરે છે. અને એમાં એક તમને અદ્ભુત વાત કરું કે કદાચ તમે નહીં સાંભળ્યું હોય કે આપણને જે આકાશમાં સ્ટાર્સ દેખાય છે, જે તારા દેખાય છે, તો એમાં જે નજીકમાં નજીક તારો છે, સૌથી નજીક જે આકાશમાં દેખાય છે, એ પણ આપણાથી 4.5 પ્રકાશ વર્ષ દૂર છે. 4.5 પ્રકાશ વર્ષ એટલે કે એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશને 1 વર્ષમાં કાપતા લાગતું અંતર. હવે 1 સેકન્ડમાં પ્રકાશ 3 લાખ કિલોમીટર કાપે તો 1 વર્ષમાં કેટલું કાપતું હશે? તો જે નજીકમાં નજીક સ્ટાર છે એ પૃથ્વીથી 4.5 અથવા તો 4.3 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે તમે કલ્પના કરી શકો કે જે સ્ટાર્સ છે કેટલી મોટી સાઇઝના હશે અને પૃથ્વીથી કેટલા દૂર હશે. તો આ એક વાત છે લાઇટની, કે લાઇટની સ્પીડની. હવે આપણે જે વાત કરવાની છે ઇલ્યુમિનેશનની વાત કરવાની છે કે કઈ રીતના ઇલ્યુમિનેશન છે એ લાઇટથી અલગ પડે છે, બરાબર. તો જનરલી લાઇટ એટલે કે રેડિયેટ એનર્જી, કે જે એનર્જી છે, જે ફોટોન છે, જે એમિટ થાય છે, રેડિયેટ થાય છે, એને લાઇટ કહે છે. અને એને જે સોર્સ હોય છે એ જનરલી લાઇટનો સોર્સ આપણે કોઈ પણ કહી શકીએ. યુનિવર્સલ સોર્સ છે એ સૂર્ય છે, બરાબર. પણ હવે અહીંયા જે આપણે વાત કરવાની છે, આપણે જે લેમ્પ બનાવીએ છીએ, ટ્યુબલાઇટ બનાવીએ છીએ, તો એમાંથી જે લાઇટની એનર્જી એમિટ થાય છે એની ચર્ચા કરવામાં આવેલી છે. તો એને આપણે જે સોર્સ છે એમિટ કરશે રેડિયેટ એનર્જીને, એને લાઇટ કહેશું. ઇલ્યુમિનેશન એટલે શું? ઇલ્યુમિનેશન એટલે કે જે વર્કિંગ એરિયા છે ત્યાં કેટલી લાઇટ પડે છે, બરાબર, એને ઇલ્યુમિનેશન કહે છે. જે ઇફેક્ટિવ આપણે કહી શકીએ કે આખું, ધારો કે આપણે કંઈ ક્લાસમાં કંઈ કામ કરતા હોય અથવા તો બોર્ડ ઉપર કોઈ વર્ક થતું હોય તો બોર્ડ ઉપર કેટલી લાઇટ પડે છે, નહીં કે આખા રૂમમાં, બરાબર. એટલે કે વર્કિંગ જે સ્પેસ છે, વર્કિંગ સરફેસ છે, ત્યાં કેટલી લાઇટ અવેલેબલ છે એને ઇલ્યુમિનેશન કહે છે. તો આ રીતના લાઇટ અને ઇલ્યુમિનેશનને આપણે અલગ પાડી શકીએ છીએ. પછી આનો જે ટર્મિનોલોજી છે ઇલ્યુમિનેશનની, એ આપણે થોડીક સમજવા જેવી છે. કારણ કે લાઇટની અને જે ટર્મિનોલોજીનો યુઝ કરી અને આપણે ઘણી બધી વસ્તુઓને, ઘણા બધા વર્ક પ્લેસને, ઘણા બધા કોન્ફરન્સ રૂમને, ઘણી બધી લેબોરેટરીને લાઇટની મદદથી ડિઝાઇન કરી શકીએ છીએ. કારણ કે ઘણી વખત સૂક્ષ્મ લાઇટમાં વધારે સૂક્ષ્મ વસ્તુઓ જોવા માટે વધારે ક્લિયર લાઇટની જરૂરિયાત હોય છે. અથવા તો વિડીયોગ્રાફી થતી હોય, કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય, અથવા તો કોઈ પણ પ્રકારનું વિડીયોગ્રાફી થતી હોય, તો ત્યાં પણ લાઇટ ખૂબ જ મહત્ત્વનો ભાગ ધરાવે છે. તો આ રીતના લાઇટની મદદથી ઘણી વખત રૂમની સ્પેસ, પછી લાઇટનું ડિઝાઇન, કયા પ્રકારનો લેમ્પ યુઝ કરવો, એને કેટલી હાઇટ સુધી રાખવો, 2 અલગ અલગ લેમ્પ હોય તો એમની વચ્ચે કેટલું ડિસ્ટન્સ રાખવું, એમને જમીનથી કેટલા ઉપર રાખવા, આ બધી વસ્તુઓનું કેલ્ક્યુલેશન જરૂરી છે. અને એ કેલ્ક્યુલેશન માટે એક ટર્મિનોલોજી ડિસાઇડ થયેલી છે. તો આજે આપણે એ ઘણી બધી ટર્મિનોલોજીની વાત કરશું કે કઈ રીતના લાઇટ કેને કહેવાય, લ્યુમિનસ ફ્લક્સ કેને કહેવાય, રેડિયેટ એનર્જી કેને કહેવાય, લ્યુમેન કેને કહેવાય. આ બધી વસ્તુઓ ઉપર આપણે ચર્ચા કરશું કે કેન્ડલ પાવર શું છે. આ દરેકના અલગ અલગ એકમો છે, બરાબર. જેમ કે સ્પેસ હાઇટ રેશિયો છે, તો એ શું મહત્વ ધરાવે છે કે 2 લેમ્પ વચ્ચે હોય, એક વર્કિંગ સરફેસ હોય,
ઉપર બે લેમ્પ હોય તો એ બે લેમ્પ વચ્ચેની સ્પેસ અને એનાથી સરફેસનું હાઇટ, બરાબર, તો S/H ને સરફેસ હાઇટ રેશિયો કહે છે. તો આ રેશિયો છે એ 1 અથવા તો 2 ની વચ્ચે હોવો જોઈએ, તો જ આપણને સૌથી સારી લાઇટ મળે. તો જ્યારે આપણે કોઈ રૂમ ડિઝાઇન કરતા હોઈએ છીએ, ડેકોરેટિવ રૂમ, કોઈ ડેકોરેશન માટે લાઇટિંગ કરતા હોઈએ છીએ, તો ઘણી વખત વધારાની લાઇટ પણ આવી જતી હોય છે. અને એમાં પણ પ્રકાર છે કે ધારો કે લાઇટ ઓછી આવે, બરાબર, તો વિઝનમાં તકલીફ થાય છે, અને લાઇટનું પ્રમાણ વધી જાય તો ગ્લેર થાય છે, એટલે વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. બેકગ્રાઉન્ડમાં લાઇટ વધારે હોય તો ઘણી વખત આપણને ગ્લેર જોવા મળે છે, કે જેથી આપણને સ્પષ્ટ જે ઓબ્જેક્ટ જોવાનો હોય છે એ જોવા મળતો નથી, બરાબર. પછી બ્રાઇટનેસની આપણે ચર્ચા કરશું કે બ્રાઇટનેસ શું છે. એમ ઘણી વખત આપણે મોબાઈલમાં જોતા હોઈએ છીએ કે આપણે બ્રાઇટનેસ શબ્દથી આપણે ફેમિલિયર છીએ, પણ એકચ્યુઅલી બ્રાઇટનેસ એમાં જે રાખેલું છે એ બરાબર જ રાખેલો છે વર્ડ, કે બ્રાઇટનેસ એટલે કે પર્ટિક્યુલર સરફેસ જે છે એમાંથી કેટલી લાઇટ આવે છે. પછી ડિસ્ટ્રીબ્યુટ થાય છે એ પછીની વાત છે, પણ પર્ટિક્યુલર સરફેસમાંથી કેટલી લાઇટ બહાર આવે છે, કેટલી રેડિયેટ એનર્જી બહાર આવે છે, તો એને બ્રાઇટનેસ કહે છે. તો આ રીતની આની ટર્મિનોલોજી વિશે આપણે અહીંયા ચર્ચા કરશું કે લાઇટ કેને કહેવાય છે, લ્યુમિનસ ફ્લક્સ કેને કહેવાશે, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, બરાબર. ઇન્ટેન્સિટી એટલે કે આપણે કોઈ સોલિડ એંગલ હોય, બરાબર, સોલિડ એંગલ એટલે કે એક એવો ખૂણો કે જેમાંથી આપણને 360 ડિગ્રી એંગલ બનતો હોય છે શંકુ આકારનો, બરાબર, તો એને સોલિડ એંગલ કહે છે. તો એ સોલિડ એંગલમાંથી પર્ટિક્યુલર લ્યુમિનસ ફ્લક્સ કેટલો આવે, એટલે આપણે એવું વિચારી શકીએ કે એક લેમ્પ છે, તો લેમ્પમાંથી પ્રકાશ પડે છે કોઈ એક ઓબ્જેક્ટ ઉપર, તો એ લેમ્પમાં આપણે સોલિડ એંગલ બનાવીએ તો જે સરફેસ ઉપર લ્યુમિનસ ફ્લક્સ કેન્દ્રિત થાય છે એને એની ઇન્ટેન્સિટી કહે છે, બરાબર. પછી એના દરેકના એક એક આપણને સિમ્બોલ આપેલા છે કે ઇન્ટેન્સિટીને I થી દર્શાવેલો છે. ત્યાર પછી બ્રાઇટનેસ, લ્યુમેન, લ્યુમેન છે એ એક એનો એકમ છે, લાઇટનો એકમ છે લ્યુમેન અવર છે, બરાબર. લ્યુમિનસ ફ્લક્સ છે તો એનો એકમ લ્યુમેન છે. એ રીતના ઇલ્યુમિનેશન જે છે, ઇલ્યુમિનેશનને E કીધું છે આપણે, જે અહીંયા વાત કરેલી ઇલ્યુમિનેશનની, તો એને E કીધું છે કે એનું ઇક્વેશન જે છે એ શું થશે, તો કે ફ્લક્સના છેદમાં એરિયા, એટલે કે જેટલું ફ્લક્સ રેડિયેટ થાય છે, બરાબર. એટલે આપણે લ્યુમિનસ મેળવવું હોય તો એ આપણને ઇલ્યુમિનેશન આપણને કઈ રીતે મળશે, તો કે એકમ ક્ષેત્રફળમાં જેટલું આપણને ફ્લક્સ મળશે એનું ઇલ્યુમિનેશન કહી શકાશે. એ રીતની અલગ અલગ ટર્મિનોલોજી આપેલી છે. કેન્ડલ પાવર, MHCP એટલે કે મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર, પછી MSCP મીન સ્ફિરિકલ કેન્ડલ પાવર, બરાબર. તો આ કેન્ડલ પાવર એટલે કે એનો એકમ, બરાબર. અહીંયા આપણને આનું યુનિટ પણ દર્શાવેલા છે કે લ્યુમેન છે, તો લ્યુમેનનો એકમ શું થશે, તો કે કેન્ડલ પાવર ઇન્ટુ ઓમેગા, બરાબર. બ્રાઇટનેસનો એકમ આપણને આપેલો છે. તો અહીંયા આ આપણને શું દર્શાવે છે કે આપણે લેમ્પને માંથી જે લાઇટ આવે છે તો એની અલગ અલગ ટર્મિનોલોજી સમજાવેલી છે કે કઈ રીતના લાઇટ ટ્રાન્સફર થશે, કેટલા પ્રમાણમાં થશે, અને એનું આપણે કેલ્ક્યુલેશન કઈ રીતના કરશું, બરાબર. જો અહીંયા સોલિડ એંગલ આપેલો છે, પ્લેન એંગલ આપેલો છે, લેમ્પની ઇફિશિયન્સી એટલે કે ઇફિશિયન્સી એટલે કે આઉટપુટ અપોન ઇનપુટ, કે લેમ્પનું જે આઉટપુટ છે જે રેડિયેટ એનર્જી થાય છે અને ઇનપુટ છે પાવર, બરાબર. તો એ આપણને એફિશિયન્સી આપશે. તો આ પ્રકારની ટર્મિનોલોજી આપણે પહેલાં તો જોશું, જેના આધારે આપણને આ ચેપ્ટરમાં આગળ કયા કયા પ્રકારના લેમ્પ બનાવવાના છે તો એ લેમ્પની ટર્મિનોલોજી સમજાશે, અને લેમ્પનું જે ઇન્સ્ટોલેશન છે, ખાસ તો જે ટર્મિનોલોજી છે એનો યુઝ ઇન્સ્ટોલેશનમાં થશે, બરાબર. જે આપણે ચેપ્ટરમાં લેમ્પ જોશું કે કયા કયા પ્રકારના લેમ્પ અલગ અલગ હોય છે, તો એ લેમ્પમાં જે શરૂઆતથી કાર્બન ફિલામેન્ટ લેમ્પથી આપણે અલગ અલગ જોશું, CFL લેમ્પ સુધી કે કયા કયા પ્રકારના લેમ્પ હોય છે અને એમાં ઇનોવેશન આગળ આગળ થયેલું છે તો એ શા માટે થયેલું છે, બરાબર. તો એ દરેક વસ્તુ આપણને આ ટર્મિનોલોજી ઉપરથી ખ્યાલ પડશે, બરાબર. તો હવે આપણે આના પછીનો જે લેક્ચર છે એમાં આપણે દરેક પ્રકારની ટર્મિનોલોજી વિશે ચર્ચા કરશું ડિટેલમાં, કે શું કામે એનું નામ એ છે, એની ડેફિનેશન શું થાય છે, એનો સિમ્બોલ શું છે અને એનો યુનિટ શું છે, અને પર્ટિક્યુલર યુનિટ વિશે પણ આપણે થોડી ઘણી ચર્ચા કરશું, બરાબર. તો અહીંયા આપણે ખાસ તો એ લાઇટને સમજવી પડે છે કે લાઇટમાંથી જે એનર્જી ટ્રાન્સફર થાય છે, હકીકતથી આપણે જોવા જઈએ તો લાઇટ શું છે, તો કે લાઇટ જે છે એ ફોટોનના પાર્ટિકલ છે. ફોટોન એટલે શું, તો કે એનર્જી પાર્ટિકલ,
બરાબર. એટલે જે એનર્જી પાર્ટિકલ છે એ પર્ટિક્યુલર વસ્તુ ઉપર પડે છે અને એ રિફ્લેક્ટ થાય છે, બરાબર. તો અહીંયા આપણે રિફ્લેક્શનનું પણ કાઉન્ટ કરવું પડશે. ઘણી વખત આપણને ખ્યાલ છે કે રૂમમાં કોઈ લાઇટ રિફ્લેક્ટ થતી હોય તો જો એનું રિફ્લેક્શન બરાબર ના થાય તો આપણને આઉટપુટ બરાબર મળે નહીં. જેમ કે કોઈ ડાર્ક રંગનો કલર આપણે યુઝ કરેલો હોય રૂમમાં તો આપણને બરાબર, આપણે વધારે વોટનો લેમ્પ યુઝ કરીએ તો પણ લાઇટ મળે નહીં. એને બદલે આપણે વ્હાઇટ વોલ રાખેલી હોય તો આપણને ખૂબ જ સારો પ્રકાશ મળી શકે છે. તો આ એક રિફ્લેક્શનની વાત થઈ, બરાબર, કે કેટલું વધારે રિફ્લેક્ટ થઈ શકે. તો લાઇટને આપણે બરાબર સમજવી પડશે કે લાઇટના જે પ્રોપર્ટીઝ છે એ શું છે, એની અંદર પાર્ટિકલ છે એ ક્યાં ક્યાં રાખેલા છે, રિફ્લેક્શન મેક્સિમમ ક્યારે આપણને આપે છે, એની લાઈફ ટાઈમ શું. ધારો કે અહીંયા આપણે જે લાઇટની વાત કરશું એ શું છે તો કે લેમ્પ. તો લેમ્પની લાઈફ ટાઈમ છે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે, એની ઇફિશિયન્સી છે એ કેના ઉપર ડિપેન્ડ કરે તો કે જ્યારે એને ઇનપુટ આવે છે તો એ મેક્સિમમ આઉટપુટ આપી શકે, બરાબર. અને મેક્સિમમ આઉટપુટ કેટલા ટાઈમ સુધી આપી શકે અને એ ઇફેક્ટિવ કેટલા ટાઈમ સુધી રહે. ઘણી વખત એવું થતું હોય કે કોઈ લાઈફ ટાઈમ હોય તો 50% એની લાઈફ ટાઈમ પૂરી થાય, ત્યાર પછી જે એનું વિઝિબિલિટી હોય એ પ્રોપર ના હોય તો એની લાઈફ ટાઈમ એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી શકાતી નથી, બરાબર. એટલે ખાસ લાઈફ ટાઈમ જ્યારે આપણે ડિસાઇડ કરીએ છીએ ત્યારે એની વિઝિબિલિટી જે છે એમાં આપણે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરી શકતા નથી. એટલે આ રીતે આપણે પહેલાં તો લાઇટ વિશે થોડું ઘણું સમજીએ અને ત્યાર પછી ઇલ્યુમિનેશન અને એની ટર્મિનોલોજી કે જેથી આપણને જે ડિઝાઇનિંગ કરવાનું છે લાઇટ અને ઇલ્યુમિનેશનની મદદથી તો એ આપણને પ્રોપર ખ્યાલ પડે. ખૂબ ખૂબ આભાર.